હું તો એટલા બધા તલ પાચ્યા હતા ને તે 20 કિલો કચરિયું કઢાઈ દીધું મણતો અને ઘેર છોકરાને ખવડાવ્યું બહુ ધન આલ્યું અને પછી વિચાર કર્યો કે ના હોય તો પહેલા વખત જોતો તે ભત્રીજોને આખા ગામમાં લડાઈ કરાઈ હતી, આખા ગામમાં મારા નામનો ઝઘડો કરી નાખ્યો તો ભત્રીજોએ. પણ આ વખત તો વિચાર કર્યો કે 2 ભત્રીજા છે અને 10 કિલો કચરિયું લઈ જાઉં, તે બેવાને 5-5 કિલો વેચીને આલું, તે ખોય અને તાજા માજા થોય. અને આવું કચરિયું તો દુનિયામાં ગમે તો જ હોય, પણ ઇવન આવું કચરિયું છોય નહીં મળે. કારણ કે કચરિયો બધા એ લાયા છીએ, તૈયાર લાયા છીએ, પણ આ વખત તો ફુવાએ જાતે મસાલા લીધા, જાતે ગોળ લીધો અને જાતે તલ લઈને જા ફુવો તે કચરિયું કઢાઈ અમે લઈને જાઉં અને 2 ભત્રીજોને વેચીને આલું, 5-5 કિલો કચરિયું આલું અને કહું ખો આવું કચરિયું તમારી જિંદગીમાં નહીં બાળ્યું હોય. કારણ કે ફુવો બનાવરાઈને લાયા છે, જાતે મસાલા ફુવો લાયા, ગોળ ફુવો લાયા, તલ ફુવો લાયા અને ફુવાના વાયેલા તલનું કચરિયું અને ભત્રીજા ખાહે અને તાજા માજા થહે. પાછા મસ્કરીઓ કરશી કે ફુવા તમે તાજા થોક. અલે ભાઈ અમારામાં ઉંમર થઈ, હું તાજા થાક્યો. પણ આ રિક્ષાવાળાને મારે હું કેવું કયો ચોકડી ઉતાર મેલે 20 રૂપિયા ભાડું લઈ લીધું. કયો અહીંથી હેડીને જો કાકા, કશું વાંધો નહીં હેડીને જાઉં, પણ થાક લાગે છે ના હોય તો આ પોણીની ચકલી છે એ હોય ઉતરું તો નહીં હેડે. આટલા તો કૂતરું થોડું ચડી જા મેલવા દે હોય. હાશ થાક તો મારું બેટું જબરો લાગે છે. અમારી ઉંમર હતી ને એટલે તો 50 કિલોની ખાતરની ઠેલી તો ખભા મેલીને એકલો લઈ જતો, હેતરમાં નાખીને આવતો. પણ અમે નહીં થતું. ના તો થોડું પાણી પીવું અને આરામ કરું, બેહું 5-10 મિનિટ અને પછી જાઉં ભત્રીજાને આલુ કચરિયું વેચીને. અને એક જણાને તો નહીં આલું, બેવાને વેચીને આલું છે કે જીવનલાલ આ 5 કિલો તમારું, સોમભાઈ આ 5 કિલો તમારું, બરોબર. પાણી પીવા દે, બીજું બધું જવા દે. હા કોમો ટાઈમ મળતો નહીં. આજે ટાઈમ મળ્યો છે. આજે ટાઈમ તો નતો પણ ટાઈમ કાઢવો પડે. કીધું ના હોય તો મારા હાડુની જતો આવું. હમણાંથી જો નહીં તે પેલો ભણિયાની એ ખબર લેતો ને કે મારા માહો તો કોમો આવતા જ નહીં. હવે તો આજે તો રાત રહીને બીજા દાડા જ આપવું છે, ઉતાવળ કરવી નહીં. મારા હાડુને કેવું છે રાત રાવા આવ્યો છું, નહીં ઉભા દાડા આવ્યો. કેમ કે ઘણા દાડે આવ્યો છું એટલે રાત તો રહવું જ પડશે. ભણ્યો તો ઠીક છે, પણ અમારા હાડુ ખેમાલાલ ફોન કરે છે કે હાડુ નરવા થયા કે ના થયા. રાતે ફોન આવ્યો તો મેં કીધું આજ તો નીકળી જ જવા દે. ભૂલ તો કરી જ છે. પેલા ભણિયાઓ લે ખાવાનું નહીં લાવ્યો. હમણાં પાછા કે અમારા માહો આવ્યો તો કશું લાયા ના, અને ખેમાલાલે પાછા કે અમારા હાડુ કશું લાયા ના, ઠાલા હાથે અડ્યા આવ્યા. કોક રસ્તામાં શું દુકાનો હોય થોડી વાર દેખવા દે પછી જવું. ઉતાવળ નહીં કરવી. અને સ્મેલ આવે છે. બાબામાંની મેક આવે છે ગમે તે, પણ હવે તો જોવા દેજો. વસ્તુ તો કચરિયું છે. મેં કીધું હની મસાલાની ભરપૂર મેક આવે છે. કચરિયું હાથમાં આવી છે. ના હોય તો લેતો જ જવા દે. મારા હાથું નીકળ કેમાલા લાઈ કર ભણ્યો ખાહ. હું કચરિયું છે આટલામાં કોઈ સયા નહીં. ના હોય તો લઈને નીકળી જવા દે. ઊભું નહીં રહું. કચરિયાનો ડબ્બો હાથમાં આવી જશે. કોઈ પાછા ના ભણ્યો ખાહ ખેમાલાથી લાયા. હાય મજા આવી જાય હો. ગમે તેટલો થાક લાગ્યો હોય, ખાલી પાણી પીજો ને એટલે આનંદ થઈ જાય. હાશ અમે જવા દે. હજી તો પાછું અડધો ઘઉં સુધી મારા ભત્રીજોના એ પાછું કચરિયાનો ડબ્બો ઉપાડી અને જવાનું છે. અને ભત્રીજા લેર કરશે ફુવાનું કચરિયું ખાન, ફુવાનો હા નીકળી જવાનો છે આજે. ડબ્બો કચરિયાનો ડબ્બો ઓય દેખાતું નહીં. કયો અલે
ભાઈ કોઈને મારો ડબ્બો લીધો તો આ નખો દસ્યો ડબ્બો લઈ ગયો. હું ખભા ઉપાડીને અડધો કિલોમીટર થી 10 કિલોનો ડબ્બો લઈને આવ્યો છું. જેટલી મજૂરી કરી છે એનું બેટ જાય, એનું નખો જ જાય. આ ડબ્બો શિયો લઈ ગયો. મેં કીધું મારા ભત્રીજા કચરિયો કહે આમ આ શિયો કહે આમ આ ગામમાં દુઃખ ના જ્યું. કચરિયાનો ડબ્બો ઉઠાઈ ગયો. અલ્યા લોકોનું ધન તમન છે વાલું લાગ્યું છે, લોકોની વસ્તુ છે ઉઠાઈ લો છો. બધા ગામોમાં શું ખાયું પણ આ ગામમાં ચોરી ના જાય. જો જોઈએ ચોરીઓ ને લૂંટારા ને નખો દે ગાળો દેવામાં, લોકોની કાપવામાં, લોકોનું ખરાબ કરવામાં પહેલો નંબર આવે છે. મેં કીધું ભત્રીજાઓ લઈને જાઉં કચાર્યું. પહેલા વખત આવ્યો તો તે ઉતર્યા બરોબર શિયોગ ને ઝઘડો કઈ નાખ્યો હતો, અને આ વખત ઉતર્યા બરોબર શિયોગ ને કચરિયાનો ડબ્બો ઉઠાઈ લીધો. અમે શેબાદ લઈને જો છે. હું તો આ 4 બાજુ શું તે શેબાદ જાઉં, ઓમ જાઉં, ઓમ જાઉં, ઓમ જાઉં કહું, ઓમ જાઉં, કોઈ સમજણ પડતી નહીં. ડબ્બો તો ખોલવો જ પડશે મારા ગમે તે કરીને. કચરિયા ખાયું તો મારા ભત્રીજા જ ખાયું. આખા ગામમાં કચરિયું કોઈ ખાવો ના જોવે. હજી તમને ખબર નહીં આ ગુલાબનું કચરિયું તમે ઉઠાવ્યું છે. જો લઈને જા, જો લઈને જો બેટા, કેટલા લઈને જાઓ, જો છોડવાના નહીં તમને આજે. લે ઓપરેશન નહીં નાસ્તો બાસ્તો કર્યો છે કે નહીં કર્યો? નાસ્તો તો સાનો શું બનાવ્યું છે? કશું તને તો નાસ્તો તો નહીં બનાવ્યો. શરમ આપી જવો, શરમ આપી જવો. અત્યારે 10 વાગે તને ખબર નહીં મારો નાસ્તો કરવા જવો છે? તે નાસ્તામાં શું કચરિયું નહીં પડ્યું? એ કચરિયું શું કરવાનું છે? તારા ખાવા લાવ્યો છું કચરિયું તો. મારે એકલે નહીં ખાવાનું. તારે બધું ખાવાનું છે. મારે એકલે ખાવાનું છે. મારે ખાવા છે કચરિયું? તારું કરવાનું છે. તો વહેલા બોલ્યો તો આટલી ઘર ડબ્બો પટી ના ગયો વાત. પણ તમને ખબર પડે છે કે નહીં પડતી? મારે એકલી ઓલી નહીં લાવી. હું વળી આ તો કીધું ખાઈ રહ્યો તો તી પછી રહી જાય. હાલ શિયાળો છે તે હાલ શિયાળામાં ખાવાનું હોય, પછી ઉનાળામાં ના ખાવાનું હોય. હા એ વાત તો સાચી કરી છે. યાર જે ખાવું હોય ખાઈ લે ઉપર. પછી તમારે નાસ્તો કરીને જો જવું હોય જો સુનતીજી પહેલા નાસ્તો કરી લો. હાશ આજ કચરિયાનું નામ લીધું છે ને એટલે આજ તો ભાઈ ઝાપટી જ જવું છે. બધા દારોનું હાટું વારી દેવું છે. કીધું છે ને કીધું છે. હું વળી કીધું ન ખાવા જોવા એટલે કીધું ખાવું નહીં. લાય તને લાય હેર બ્રો આપણે રોજ કચરિયું જ ખાવા નાખો નાસ્તો. રોજ તો શું કરવાનું? હા તું તો રોજ કહેતી હોય તો દારાને 2 વખત ખાઉં હું તો. તો ખાવા તો લાયા છે તાર હું જોવા લાયા છીએ. ના ના જોવા તો નહીં લાયો, પણ આ તો તારી બીકમાં હું દબાણ આપતો નહીં. નિશાને તમે ના પાડી. આમાં હું કચરિયું ખાઈ દઉં તું કે મારા ખાવા લાવ્યો છું. જે માંગો એ તો ખાવા બનેલું છું. સારું હેર કશો વાંધો નહીં. કચરિયું તો અમથી કીધું છે ને એટલે 3-4 દાડાનો ડબ્બો પૂરો હશે. તે તાર કોઈ જેટલું દુખાવો એટલું. હો બ્રો અને હું હેતમ જાઉં છું. એ તમને નખરી પછી હું સાર પોટલી ઉપર આવજો. તો મારું કચરિયું ખવડાય કચરિયું કાઢવાનું તો ખરું જ. પણ તમારે શું કરવું છે? ખાલી ઉપર જ આપવું છે કે મારે ને કરવું છે બહાર. એ તો ભણો આવશે તો લઈ જાઓ પોટલી. તમારે તો રોજના રોજ કામ હોય છે બહાર જવાનો. અલે ગોમનું કોમ છે, જવું પડે. ગોમનો સરપંચ છું. ગોમનું કોમ છે ઘે કોમની હો રાખો કે ન? એ બુદ્ધિ વગરની તાને ગોમનું કોમ હોય ને એટલે બધો કોમ પડી મેળવો પર મારા. કાલે ગોમમાં મારી વાતો થાય કે ગોમનો સરપંચ થાય અને ગોમનું કામ કરે છે. ગોમનું તો કોઈ કરતો નહીં. તમારી વાતો તો મારા પિયોર થાય છે. થાય જ ને, તે સરપંચ છું ગોમનો. એમ નહીં કદી ખબર લેવા જતા નહીં એટલે ઠપકો આલતો તો મને. મને તો એવું લાગે છે કે તારા પિયરમાં એક ડોક્ટર મેં લેવો પડશે. તાને કદી ખબર લેવા જશો? 15 દાડા થતા નહીં, કુકરીને હુવારું જતું નહીં. તમે અડધી જિંદગી તો તારી ખબર કાઢવામાં જઈ છે. છે દાડા જઈને ઊંધા પડી જાય કટ. હા પણ 15 દાડે ઈકણ હું જાઉં તો પછી મારા ગોમનું શું થાય? સોની મોની જે કરતી હોય કર. એ તો નહીં કોક દાડો ટાઈમ મળે એટલે જી આવે. અરે બોનાને મોકલજો. હા અશ્કરે પોટલીનું દુઃખ જતું નહીં મારા. પોટલી તો તેલ લેવા દે પણ આ કચરિયા ઉપર પડી રહ્યું છે. હાય, પછી ગોમત્રાને કરવું છે. મારું બેટું આ કચરિયાની તો મેક જ એવી આવે છે ને તે ખાઈએ જ ખાઈએ. મોય મસાલા એવા નાખે છે ને, કાજુ બદામ ગંઠોરો વાહ ભાઈ વાહ. કચરિયાની વાત નહીં થાય એવી. ઘણા દારે મેર આવ્યા હતા અને આજ તો કઈ જ કે જેટલું ખાવું એટલું ખાજો, પછી ડબ્બો માં મેલી દેજો.
મને તો એવું લાગે છે ઈચ્છા તો એવી થઈ જાય કે અડધો ડબ્બો ખાલી કરી દઉં. વારા કરીએ મોય હાથ ગાલો એના કરતા ઢોકણા પણ મેલી ખાવા દે. વાહ ભાઈ વાહ હો, વાત થાય ને એવી કચરિયાની વાત ના થાય. શિયારામ ગોઠિયા ને મૂરોની વાત ના થાય ને એમ કચરિયાની વાત ના થાય હો. હું કરવાનું રોજ મારા આ ડોશીનો ત્રાસ છે. આ પોટલી ઉપરાવા જોતો ને એ કે ઠાલા માલા જહો ડોલતા ડોલતા એના કરતા લાકડું લેતા જો તો ઘેર કોમમાં આવે ઓય હેતરમાં પડ્યા હરી જહ. મેં કીધું ના હોય તો લાઈન ઉપાડીને જવા જ દે ને. કદી ખાલા હાથે તો આવવા ના જોઈએ હેતરમાં. એ ગમે તે કોક તો કોમ બતાવે જ. તો માટી ભરવાનું કે હા કે કોથરી માટી ભરી લ્યો અને અનુ કોમ તો કદી નેઠાય એવું જ નહીં. હો સરપંચ હા જીવનલાલ મજામાં માથે મથીન મરી રહેલો જીવણિયા. આ હું કરા ડોશીને પોટલી ઉપરાવો જો તો મને કે ઠાલા માલા હાથે ડોલતા જાઓ એના કરતા લાકડું લેતા જો. એટલે જીવણિયા ડોશી ઓલે ડપણો ભેગો કરે છે કે તારા ઓલે ગમે તેને કોમો તો આવવાનું જ છે કા. ગમો બીજો મરી જાય તોય કોમો આવશે. હુકા મળી દો તો ખાવાનું રાખો. હુકાઈ હેડ્યો ના ખાઉં છું ને 2 ટાઈમ બાજરી રોટલો અને કરી ખાધા કોઈ હોશ ના થઈએ લે મૂર્ખા. તાણ હું ખાવાનું દેખાતું નહીં જો ચોપર વાળી વસ્તુ ખાવી પડે. હે? કરી ખાઈને હોશ થતા હોય ને જીવતા હોય તો બારે માજ બધા કરી જ નાખો. હા કાલે લાવ્યો તો હું હરીશો. મૂર્ખા તને ખબર નહીં જો શિયાળો રે ને એ ખાવા માટે, ખાવા માટે, ઉનાળો રે ને એ ઊંઘવા માટે, ચોમાહું રે ને એ પલાળવા માટે. એટલે શિયાળામાં ખાધેલું રે ને એ જ કોમમાં આવે મૂર્ખા. સરપંચ હું એ લાવ્યો તો કચરિયું ને એવું બધું હમણાં 250. અલ્યા હરીશો કચરિયું તો 2 જણા ભાગમાં શું આવે લ્યા? હા એ તો એટલું જેટલું ખવાય એટલું ખાવાનું. જીવણિયા ખાધેલું હશે ને તો જીવશો તો કોક કરશો તમે. એ વાત એ સાચી કરી હો સરપંચ. તાણ એ બાજરી રોટલા કરી ખાઈએ કોઈ જિંદગી ના જાય લે. પણ શું કરે ભેગું ઓછું કર. હાલ એવી પરિસ્થિતિ મરી જાય લે કોઈ સાથી નહીં બંધા. કોઈ સાથે નહીં બનતા પણ હાલ પૈસા તો તારી પાટો વાય પડી રહે, રૂપિયા વાય પડ્યા રહે. પાટું છે પણ પૈસા નહીં. એવું કરવાના કયો જીવણિયા ખાવા માટે ચિંગુસ વેરા નહીં કરવાના. જો આ ડબ્બો કઢાઈ દીધો હે ને તે 4-5 દાડા તો પૂરો હા તાણ. અરે સરપંચ મારા તલ વાયા તા પાછાના નકો બધું કચરિયું જ કઢાવત. તે તલ તો બજારમાં ઘણા મરે છે અને એ શો તલ લઈને જવાનું હલ્યા. અત્યારે તો ડાયરેક્ટ કચરિયું મરે છે. હા તે મરે છે કચરિયું હું લાવ્યો તો 250 ડોશીને મને ખબર છે જીવણિયા તું 1 નંબરનો ચિંગુસ છે. સરપંચ ચિંગુસ બાયલી ઓલે પુના જો એવો છે, પૈસાની પૂછે મરી જાય એવો છે. પૈસા ટકે પોકી નહીં વળતો હાલ એટલા. એક ડબ્બો લાવ્યો તો ચોમા સુધી ચલવી એવો છે ખબર છે. ના હોય તો થોડું કચરિયું આલું લેતો જા. તું ખાજે ને તારી ડોશીને ખવડાવજે. એટલે વાટકો લાવ કે બણી લાવ. જીવણીએ તને તો ખાવાનું કીધું એટલે પછી વાટકો લેવાની શું વાત આવે છે? ડોશી ઘેર ખાય કે એટલા જો જીવન તારા ખાવું એટલું ખાતો જજો. લે હાથ આમ કર. લાવ. હા તાર તો હાથે તારી જેવરાશી લેવાની હોય. આમ સરપંચ આલો ને જેલ હોય. લે એક મોઢામાં મેલજો કોકરી જેવું લાગે છે. મૂસો અધર થઈ ખરી હો જીવન. હું સરપંચ કચડિયું છે. હા શાક બનાવડાવી. એ કોઈ ઘન બજારમાં નહીં બનાવરાયું. ગોણી આવે કચરિયાની તો. થોડું હાલો. બેન અમે ભેગું વધારે કરે અને ના હોય તો થોડું કઢાય કચરિયું અને બજારમાં મરે છે. આ ખાઈ ખાવાનું રાય. ખાતું ઘેર પોકી જવું કર. હાર હેર સારું સરપંચ બીજું શાંતિ હે ને? હાવ શાંતિ અને ડબ્બો ખાલી ના થાય ને તો જીવન મુસાન ને બોલાવજો. ખાલી કરેલ છે. મફતમાં તો કે મારા માસીને ભણ્યો બે આવશું. લ્યો લેજો. હા લેતો જા હેર. તમે આલ્યો કોઈ માગ્યું નહીં. જીવણિયા મને થોડામાંથી થોડું આલવું ગમે હજો. હારું સરપંચ આવજો તાણ. હો વ્રત આવજે કાલ આલે થોડું. કતરું જે માણસ ખાય ને એનું તો મૂડ આવી જાય. જીવણિયાને એક કોકરી હાલે ને એમાં તો છે મેઠી વાતો કરવા માંડ્યો. કતરિયાને તો વાત થાય એવી નહીં. કંટાળા છે ખરેખર. સવારમાં ઉઠીએ ને તારની ઘરવાળો ટેપ ચાલુ કરી દે છે
તે હોજ વહેલી પડજો નવરા ખાટલા ના તોડવા દો ગળીમાં સારની પોટલી લેવરાવા હેડો ગળીમાં સારની પોટલી ઉપડાવવા હેડો એથી નવરા જે એટલે ઘેર આવી બેસો પાવાની નહીં પાછા ઘેર બેસીએ ખાઈ બહીને એટલે કે નાવા પાણી મેલ્યું છે ના હોય તો બાણ લાવો ફલોણું કરો ઢેકણું કરો કંટાળો કરી નાખ્યું છે આખી હોજનો ખોણ મેળવાનું છે ને ના હોય તો થોડો બાણ ફાળો આમ પાછો બાણ ફાળવો પડશે અને પાછો ઓછામાં પૂરો શિયાળો છે તે જેટલો ફાળીએ ને એટલો આવતો જ નહીં નજરોમાં પૂરો જ થઈ જાય છે કોઈ તાપ કરશે ને કોઈ રોટલા કરશે બાજરીના ના તો 2-4 ડફણો ભેગો પાડી જ કાઢવો છે લેવું છે કાયમની જફા જતી રહે બીજું બધું તો બરાબર પણ આ કોળો ટીપણ લાવ્યો છું ને પુંજાબાનો મજા આવે છે 2 હારા કોળા મેળ્યો ને એટલે તો ગમે તેવું આવો તો જેટલો પડે હોય બધો ફાડી દેવાનો. રમવા તો કેવું નહીં પડતું, એક અડધો કલાક નરવા નહીં બેસતા. આ તમારે હારી બી હવા નહીં દેતો બિલકુલ ભાઈ નરવા પાડવા જો. ત્રાસ કરી નાખ્યો છે, ત્રાસી ને તો તમે કહેતા હતા ફોનમાં કે આવતા નહીં મેં કીધું અમે નર્વો છો શું તે જવા દે. મેં વળી કીધું ગમત કરી કે કાલે આવવાનો શું તે મારું નક્કી નહીં. સારું કર્યું હેલો આ તો તમે આયા જ્યાં ને બેઠો હોય ને મન ઉપડી તા તો નીકળી જાવ ઠેલી પર રહીને ખબર. બટાકાનું શાક ને રોટલીઓ કરે છે મહેમાન ઘેર આવે ને એટલે કોક સારું ખાવાનું ઘેર બનાવે ઘઉં ના ભેગો શીલે પી જાય. અમે ચિંતા કરશો નહીં, જવાનું નહીં, આવ્યો છું તે હમણાં રવાનો છું. કશો વાંધો નહીં રહો સુખ શાંતિ. આપડે તમાકુના પાળા બાળા ભાગવાના છે, ભાગમાં વાઈ છે તે એવું છે? ઓવે કોમમાં તો તમારે નહીં કેવું પડે, ગમે તેવું કોમ હશે તોય કરશું. ડબો શર્ટ લાયા અરે હું વાત કરું, રાતે તમારો ફોન આવ્યો ને હા. એના પછી તમારા હાડીને સાલ લીધો કે જવાના હોય ને તો ભણ્યાઓલે પેલું કચરિયું કઢાઈ આવો. અરે ભલાદમી આ બધું શું કરવાનું આવતું હતું? તમારા હાડીને ચાલ લીધો તો તે કલાક સુધી જફા કરી તે પાછો ઘેર તલ પડ્યા હતા તે લઈને જો કોણી. હા, આ મારો ઓળખ્યો આ હાડો તને તો પગના તળિયાથી તે માથાની ચોટી સુધી હું ઓળખું છું. તું સેવો કોમ કર્યો છે ને, ચોરમાંથી ચોર અને ખરાબમાંથી ખરાબ છે તું. કોકનું વસ્તુ ભાડું તો પડી ના મેલે. મારા ઘેર મારી કજાલી લઈ ગયો તો હજી સુધી પાછી આલી નહીં. આ કદી સવણાની થેલી લાવતા નહીં પોણીઓ લે અને આખો કચરિયાનો ડબ્બો ઉપાડીને આયા એટલે કેવું પડે લાલચ હક કોક હાડું પાહેર કોક ખોળવાયા છીએ પણ કુવા હોય તો વાળામાં આવે કે મારા પણ આવ બે હું ડબ્બો માં મેલ દઉં તાને. અરે કચરિયું તો તમારા હાડી ચાલ લઈ જાઓ, મેલતા જો ભણ્યાઓલે. ભાવ શેલો ચાલે છે કચરિયાનો? તમે ભાવનું નહીં પૂછવાનું, ભણ્યાઓલે ખાવા રાખો. તો- અને ખૂટા તો કેજો તલ પડ્યા છે ઘેર આપડા. ઓછા પૈસે મળતું જ ભરીને આયા હોય વળી. નહીં રૂપિયો એ ખર્ચો તાન તમાર હાડું એ બહુ વિચિત્ર છે, પોચેલી માર્યા છે. રસ્તામાં જ લાવ્યો છું પણ આ તો નોમ પાડ્યું છે તમારા હાડીનું. ગીતામ રૂપિયો ના હોય છે કચરિયું કઢાઈ આવું. હા શું કીધું? કચરિયું હા કીધું ભણ્યો હમણાં ખોય કે શિયાળો સાથે આ મારે ગુંદ બોધવાનો જ હતો. કીધું હોત તો લેતા ના હોત સામાન. ના 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 આટલી બધી મહેરબાની છે તે. અમે સાથે હાલી છે, ના હોય તો માગવત. ના એ વાતે સાચી છે. 1000 ઉછી ના લો, તમારા- 1000 હગો ટેકો કરો, કોઈ પરફાળો ટેકો ના કરો. સાચી વાત છે. તમારા જીવનમાં કોઈ દાડો તમારા ભણિયોને કદી 5 રૂપિયા નહીં આલ્યા અને આ વધારે પૈસા આલવાની વાતો કરો અને આ બધું ગુંદ બોધવાની વાતો કરો. મોનો ના મોનો આ વખત આવ્યા ખરા ને કોઈક મોટો ડખો લઈને આવ્યા છે, કોઈ તો કોઈક મોટી આશા લઈને આવ્યા છે અને પાછા કીધું 2-4 દાડા રહું છે. એવું કરાવું કોમ એવું કરાવું ને તે આ તરત જ વળતો પોણી થઈ જાય. હવે રવા જ દઈ દેવા તો શું જાતે અમારા હાલીને કાઢું એ તો બધા હેતરમાં જશે. ખેતરમાં જો. ઈવન ખબર હોત કે તમે હાથુકલા આપવાના છો તો આવત. એ તો પાછી કહેતી હતી કે તમારા હાથું તો ગપ્પોડી છે. ગપ્પો નહીં, મારા તો જેવો ટાઈમ હોય ને એવો નીકળી દો. કચરિયું ચાખો, કચરિયું ચાખો, તો પછી 2 દાડા થોડું ખાઈએ તાને. ચાખો તો ખરા. વાટકો લેતો આવું. ચાખવા દે, કચરિયું લાવ્યો છું તે હો ખાતા. ઈ 100 રૂપિયો આપણે ઘરનો ખર્ચો છે તાણે. અમારે હાડું ખાવા દે, કચરિયું લાવ્યો છું તે. આમ તો પાછા નહીં લાવી એવા. ભલાદમી તમે બેહી રહો અને હું એકલો ખાઉં કેવું લાગે? 2 દાડા થોડું ખાઈએ. લ્યો તમે ખો. પેલા ચાખો તો ખરા. કેવું ચાખ્યો? હાડું મારા જીવનમાં કોઈ દાડો આવું કચરિયું મસાલા વાળું નહીં ખાધું. અરે કઢાવા જોતો ને પેલા ગોળી વાળા કહી દીધું, કીધું એક કઈ મસાલો બાકી ના રહ્યો છો. ઓહ પેલા ભોણિયો ખાવાનું છે, કીધું મારા ખાવાનો ને તો આખું પાછું હોય તો ચાલે.
બાકી હોય ના ચાલે લગી રે. ખરી વાત છે. અને આ તો હાથું નું કરશે જો તે વસ્તુ લવાય ના લેવાય. એમાં શેવી વસ્તુ છે કયો? મારો ઓછો મારો હાડું લુખ્ખો છે પણ કચરિયું સારું લાવ્યો છે ગમે તે પણ કેવું છે ખેમાલા હાલ? જોરદાર છે હાડું. હા? વાત જ નહીં થાય. કચરિયાની વાત નહીં મને થાય. તો એવું લાગે છે કે આ રોટલા નહીં ખાવા. હા? આવો આજે હાડું જ કહું. અરે ખુરશિયા તો કઢાવરાયો. લો. એની ચિંતા કરશો નહીં. તમે લેજો. કોણ કોણ? તમે તાર ચિંતા કરશો ને તલ પડ્યા છે આવું ને આવું જ બનાવશે. હાઉ. મારું નામ પડશે ને હમ. કચરિયામાં ખોમી ના મેલે. ના હોય તો પોર આવતે પોસ્ટમેન જેવું મોકલાવ્યો. એટલું બધું આખો હિયાળો ચાલે કે કશો વાતો નહીં. અત્યારે તો ખોલ આ છે ડબ્બો તે. આજે બરોબરનું કોમ લીધું છે. એક કોરી પીલા પકવાય છે ને એક કોરી પાછું પાણી ચાલુ છે. ઊન તો બરોબરની તમાકુમાં મજૂરી કરી છે ને પહેલો નંબર લેવાનો છે ઊન તો. અને વિજાપુરમાં સીધો જઈને કોથરા એટલા બધા લઈને જવા છે ને તે બંડલ લઈને જ ઘેર આવવું છે. અને પછી હરી હમો લમડો કરવો છે. આ વખત પૈસા જો તો વેરફવા નહીં. આ વખત તો પૈસા આવે ને એટલે કોયલ પાસે જાવ તો કોયલને લઈને અને પછી આપવું છે કે જો આ મજૂરી નહીં કરતો યુવાન મનથી તે એવું છે કે કઈ મજૂરી નહીં કરતા રખરી છે પણ હું તો તારા માટે દાબીને મજૂરી કરી છે. કેવી ગન્ના હે તમાકુ પડી છે અને આ બાજુ એક કોરી મજૂર છે તે પીલા ભાગે છે. શેરી શેરી પોણી વાળી મેલી છે એટલે પછી પોણી હું એ ઉત્તરમાં શરો વાળી મેલ્યો કોરો રહેજો તો ખરી રીતના વાળું ઉપર પણ મારા કચરિયાનો ડબ્બો જોઈ ના દેખવાનો. અલ્યા હો ગુલાબ ફુવા અલ્યા સોમા આવો 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 ઓય કે કંટાળ્યો હું તો કંટાળ્યો. હેડજે હેડજે આ દશમન શી ખબર મારા ચમ હોમાં પડ્યા છે કોઈ સમજણ પડતી નહીં. હું છું ફુવા મને જાણે તાણે લોહી પીવા બેઠા છે. ઈવાનું નખો જ જાય ઈવાનું કોઈ સમજણ જ પડતી નહીં કે મારા ગામમાં તમે જેવા ઉતરો છો ને એવા છે કે મગજ છે ને તમારું ગરમ થઈ જાય એમ કેવું ગરમ થઈ જતું નહીં મારું મગજ છટકા છે નસ ફાટી જાય છે મગજની. કોઈ બોલ્યું કોઈ બોલ્યું નહીં. બોલા તો એના લમડા તોડી નાખો બોલ્યો તો ખબર કહી દે નહીં. તમારા ભત્રીજા શું હોય એક નહીં પણ બે છે અલ્યા ભત્રીજા આવું કરવાના કે હું થયું પણ ઉતર્યો એવો ઘેરથી સ્પેશિયલ હા તલ વાયા તક નતા વાયા. હવે તલ તો તમારે જબર પાકે તા ફુવા એ તલનું કચરિયું કઢાય તું 20 કિલોનું. હું વાત કરો છો તે 10 કિલો છોકરાને આલ્યું હા. અને 10 કિલો કીધું તમને હેરાન નતા કર્યા. વચમાં આવ્યો તો તે મી તે? આખા ગામમાં દોડમ દોડ કે ફુવાનું મર્ડર થઈ ગયું. એક બાજુ સોમલાને દુઃખ જીવણિયાને દુઃખ આખા ગામમાં દુઃખ અને ફુવાના નામની રાડ હતી ગામમાં. એટલે મેં કીધું ભત્રીજા બહુ હેરાન થયા પણ 20 કિલોનું કચરિયું કઢાયું. તે 10 કિલોનો ડબ્બો ભર્યો અલીમલીનો બરાબર અને ઉપાડી હા. અને લઈને આવ્યો તમારી કણ. કીધું 2 જણા વેચીને આલું 5 કિલો. જીવને ઘેર મેલ્યું નહીં જીવણિયાના ઘેર મેલ્યું. તો? ઉતર્યા બરોબર ચોકડી ઉતર્યો રિસ્કામાંથી. ગામમાં ચોકડી ઉપર પેલા બોકડા રહ્યા ઓટલો રહ્યો. હા બરોબર ઈ કણ કચરિયાનો ડબ્બો મેલ્યો. મેં કીધું કૂતરો અડે ના તે થોડો આગો પાછો થાવ. ગાય ખાઈ જાય ના તો હું જો પાણી પીવા અને કચરિયાનો ડબ્બો પાણી પીને આવતા તો ગાયબ. એનું નખો જાય શિયોક ઉઠાઈ ગયો. કચરિયું લઈ અમારા જતો ગામમાં રહ્યો. એવા ચોર છે ને ખાલી ઓમ જોવા ને એટલે પાછળ જે વસ્તુ જતું રહે આમાં એર્યો ચોર આવશે ને મારા હાથમાં તો એના દોત હું પાડી નાખ્યો દાઢે વેરી નાખવાનો છું હું એનો. મુંબઈના ત્યાં જબર છે બધા અલ્યા મુંબઈના તેલ પીવા જા. મારું કચરિયું જ્યું છે ગુલાબ ફુવાનું કચરિયું. તમારું નહીં જ્યું ફુવા અમારે ખાવા લાગે અમારું કચરિયું જ્યું છે લેજે જીવણિયાના ઘેર હેડ. મારા કચરિયાનું કોક તો કરવું પડશે. જો ડબ્બો હાથમાં નહીં આવે ને ત્યાં સુધી હું શાંતિથી નહીં બેહું. તપાસ તો કરવી હા. પડશે મારા ફોન બાકી કચરિયું શિયો લઈ ગયો પ્રેમથી માજુ હોત ને તો થોડું ખવડાવત ચખાડોત અને કિલો ઘેર લઈ જવું હોત તો હાલત. પણ મારા ભત્રીજાના નસીબનું કચરિયું એનું બેટ જાય એનું એની ઠાઠડી બધું એની શિયો ઉઠાઈ ગયો કરીએ હે બધું અને કચરિયું ઉઠાઈ ગયો એ પાછો ગુલાબનું. પકડાઈ જાય ગમે તે જ્યાં લઈ ગયો છે અલ્યા એને પકડાવવું પડશે. એનો ગાભો કાઢી નાખ્યો હું. ખાઈ ગયો છે તો આલવું પડશે બીજું. હોવા ચિંતા કરશો ને તમારું કચરિયું તો કોઈ ના લઈ જાય કોઈની તાકાત નહીં તો અમારા ગામમાંની કચરિયું તમારું લઈ જાય અલ્યા લઈ જાય કે લઈ ગયો. હું પાણી પીતો તો એટલી વારમાં તો ડબ્બો ગાયબ. વાહ ગામમાં એવી કોઈ મુરાદી મારું નહીં મગજ કોમ નહીં હાલતું મગજ. કરે ને આ તો તમારા ભત્રીજા જ કરે બીજા કોઈની તાકાત નહીં આગુ પાછું કોણ કરે અને અમારા સિવાય બીજો ઉઠાવે એટલે મને નવાઈ લાગે છે પકડ્યા ગન તો નહીં મેલું એટલે તું ચોરશું તું ચોરશું કે
હું તોરો લઈ ગયો છું તાન તું કીધે મારા સિવાય કોઈ ઉઠાવે તમે એટલે તો આગુ પાછું તાર ભત્રીજા જ કર ગોમાં એમ આગું પાછું તમારા પછી કોઈ થાય એવું નહીં. મજૂરી કરી કરીને મરી જે પંપ મેલ હું થયું ફુવા મોદા પડ્યા છો કહું તારું કપાળ હું છું તે તને ફુવાની આબરૂ જઈ ગોમ વચ્ચે આબરૂ જઈ. અમારા ગોમક તમારા અલ્યા મારા ગામમાં મારી આબરૂ કોઈ કાઢે? ઈ તો ફુવા નહીં જાવી કોઈ પેદા થયો નહીં હજી સુધી આ ગુલાબની આબરૂ કાઢે. પણ તમારા ગામમાં હું આવું હા. એટલી વખત મારી આબરૂ જાય છે. તમે ઓય બેજો પેલા પાણી પીજો એ પાણી નહીં પીવું હું નહીં પીવું પાણી નહીં પીવું ફુવાન પાણી પાણી નહીં પીવું. વારા કરે ફુવાની આબરૂ જાય હન એમ કેવ છું પણ થયું હું કહી દેજે વાનું હું થયું કે છે. યોનિયા ફુ આપણા માટે કચરીઓ લાવ્યા હતા બે જણા માટે મસાલા વાળું એતર ઘેર મેલ્યું અલ્યા લઈ જો નખો જો શિયોક લઈ જો. અમારા ગામમાં ગામ વચ્ચે બોકરા નહીં ઈકન ખાલી ફુઓ પાણી પીવે છે એટલી કે ડબ્બો ગાયબ હા ફુવા 10 કિલો કચરિયું ડબ્બામાં ભરી અને મારા ખેતરના તલ હું જાતે લાયો ગોળ હા. જાતે લાયો મસાલા અને લઈ જો ગોણીમાં અને બનાવરાયું કચરિયું 20 કિલો કચરિયું બનાવ્યું હા. 2 છોકરાને આલ્યું અને 2 ભત્રીજો ઓલે ડબ્બો ભરીને એલી મેલી નો અરે બે 5 કિલો હલવા ઓલે લઈને આવ્યો. મેં કીધું મારા ભત્રીજા હેરાન થયા તા હું ગામમાં આવ્યો અને મારા મર્ડર ની અફવા ફેલાણી હતી મને કિડનેપ કર્યો તો એ દાડા મારા ભત્રીજા હેરાન થયા તા એટલે એવાના માટે કચરિયું લઈ જાઉં તો કહું આજા તાજા રે. તને ખબર પડી તાજા થોઈને બે પથરી જાય એના માટે ડબ્બાની વાત કરી ડબ્બો હતો કચરિયાનો અલ્યા કચરિયાનો ડબ્બો હતો અલીમલીનો અને 10 કિલો મોય અંદર કચરિયું ભરેલું મસાલાથી ભરપૂર. ખાલી આમ કરીને કચરિયું ડબ્બામાંથી બહાર કાઢો ને આહાહા. કોઈ મેક આવે એટલે કોઈ મેક આવે તમે ફટ લઈને મુઢા મેલી દો અને ખોન એટલે બધું ભૂલી જાય એવું કચરિયું. જો ચોર હશે આર્યો હા આઈનો ચોર મે જોઈ લીધો અને ડબ્બો જતો ડબ્બામાં ખાતો તો મને એ ખવરાય પાછું હા જોડિયા ઓમ કોવા અંતર્યામી નહીં હું ખેતરમાં આવતો તો ને તે ડબ્બો લઈને જ બેઠો તો ઘરાઘર અને ખાતો તો રે અને મને એ ખવરાયું શિયો છે આઈનો સા ગમો તો આવડો ડબ્બો હતો ને એલીમેલી આવડો ડબ્બો એલીમેલીનો કમ્પ્લીટ. હા મો ખબર પડી રો કદી નહીં વાપરાયો નહીં અને કચરી 10 કિલો લઈને બેઠો તો ખાવા ઓવા અલે તમારા ગામમાં કોઈની તાકાત નહીં 10 કિલો કચરિયાનો ડબ્બો લાવી શકે. આ તો ફુવર લાવ. હા ફુવા મો ખબર પડી આર્યો કદી 1 રૂપિયો વાપરતો ને ડબ્બો છતી લાયો તમે હેડો મારા અંગાથી આઈનો ડબ્બો જીવને હાલના હેડ મારા તું ખાલી મને એનું નોમ આલ. જો એની દાઢો ના વેરી નાખું ને તો મારું નામ ગુલાબ નહીં. અમારા ગામનો કર્યો સરપંચ લુખો રે ઈના ઘેર મી જોતો ડબ્બો કોમ કરો જોયું પેલા વખત આયો તરત એના ભોણિયાએ મારી આબરૂ કાઢી અને આ વખત આયો એવો સરપંચ લઈ જશે ડબ્બો કચરિયાનો ડબ્બો સરપંચ ઉઠાઈ ગયો. સરપંચ એ તો કહેવાનો સરપંચ છે એ તો ભિખારી છે ભિખારી અને કાયમીનો ચોર છે કાઢી નાખેલો છે આર્યો અને હેડો તમે કચરી હું ના આલા મે ગામના વાઘ છીએ કચરી તી આલવું જ પડશે એ તમારા ગામના વાઘ બધા એક બાજુ રે ના ગુલાબ એક બાજુ રહ્યો. મારો જો મારા કચરિયાનો ડબ્બો ઉઠાયો છે ને તો એને આલી દેવો પડશે. તમે ઉભા રહો હા લઈ ફુવા તમે વૈકનાવની રે નારા છે ને આજે એનો પૂરો કરી નાખે આજે એનો ઉલાડી મેલો છે ગોમઈ ગોમો ના હોય ને એવો દેખાય ના એવો કરી મેલો છે આ ગુલાબનું કચરિયું ઉઠાયું છે એને જવાબ તો આલવો જ પડશે. અરે ભણ્યો શીખેલા છે બીજું કોઈ નહીં અરે ફુવા તમારા અંગાથી જ આવું કરે છે અરે હજી એને ખબર નહીં. આર્યના ઘેરે જડો સીધા કોઈ જવું નહીં આજે એને પાણી દેવો અમારા ફુવા તને નરે છે અલ્યા તમારા બેનું ગામમાં કોઈ આવતું નહીં. મો તમારા ફુવન લોકો હેરાન કરી જાય છે. અરે ફુવા મારા ગામમાં ખાલી પૂછી દેજો જીવન મુસાનું નામ બલબલા થથરું તું ના હોય તો મૂછો કટાઈ દે. લજવી મારી છે લજવી. ફુવા કઢાવાની નહીં આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી લ્યો આ ખાઈને હું આઈકન બેઠો છે આઈન હા તાજુ માજુ થઈને વાય આવી ગયો છે જોક આપણે તો ઘેર જો તમલા જોક શું અમરાય છે ખાઈ ગયો આ બધું મો ઓહો આ તો જીવણીયામાં ગુલાબ ફૂ આવી જાય એવું લાગે છે. રામ કરતા હોય એવું લાગે છે. હા ગુલાબ ફૂ નક્કી આ શિયાળો ચાલુ જ છે ને એટલે જીવણીયાની એમ ગુંદ ખાવા આવ્યા લાગે છે. ગુંદ ખો કે ગમે તેટલું ચોપર આવશે ને પણ જીવણીયા તારા ફૂ હોશ તો એવું લાગતું નહીં હો.
કેસરૈયામાં બોલશો નહીં. સરપંચ થઈ જાય એટલે પાવર આવી ગયો છે. ગુંદ ખાવા આવ્યો નહીં. બસ હું તો ગરમી તો શિકાર આખી ઓબલી ખાઈ જાય કોઈ જીવણિયા. આખી ઓબલી ખાઈ ગયો છું અને ગુંદ ખાવા નહીં આવ્યો પણ મેથી પાક આલવા આવ્યો છું. મેથી પાક અડદ પાક. લાજ સરા વગર ના તું તો સરપંચ છે કે કોણ છે ના હોય તો વાત પર લઈને ગોમાં માગી ખા. એ મારા તો વાટકો લઈને માગવાની જરૂર નહીં. ગોમાં ખાવા બેઠો છું તું એકલો. લે, શરમ વગરના શરમ આપી દો તને. એ હું ખાવા નહીં પેજો પણ હું તારા ભાઈને ખવડાવું છું લે. આ ખાઈને હું તારા તારી છે જાણે વાટકો લઈને આવ્યો. એટલે બીજોનું લઈને પછી મને ખવડાવવાનું બીજા વગર કેવું લઈ લીધું મેં? કે આવું તો તું કચરિયું ચોરી કરી લાવ્યો છું. આની વાત કરેલી જીવણિયા. તારું એ કચરિયું નાખવા. કચરિયાનો ડબ્બો ઘરમાં ગાલ્યો છે ને એ આ ગુલાબનો છે. બહાર કાઢો. હા, મારા ફુવાનો. કચરિયાનો જીવણિયા તને ખવડાયું ને એની જગ્યાએ કૂતરાને ખવડાવ્યું હોત ને તો સારું હતું. આખી રાત વર રાખો. તને ચપટી ખવડાવ્યું એટલે ફુવાણ ખવડાવ્યું છે એટલે મેઠું લાગ્યું એટલે બસ આવી ગયા કચરિયું ખાવા. એ, હું તારા કચરિયાનો પૂછો નહીં સરપંચ. શરમ આપી દો તને. ચોરી કરતા એ કણકી લે ચોર ચોર કણકી કોની મોની જતીર ને કા બાગર બિલો તમારા ત્રણ જણાનું કચરિયું કાઢી નાખશે. સરપંચ આ કચરિયું તો અમારું નેકર છે તાને નેકર છે. કચરિયું તારા માટે નતા લાય એવને બે ભત્રીજા રહ્યા ને એવન માટે કોણ લાયા લાયો તો? હતા. મારો ફૂ આ તારો ફૂ ઓવા. હું કઈ ગયેલો ફૂ ઓવા. એ, હું કઈ જાઉં? સરપંચ, એ બોલવા વિચાર કરવાનો. અને બધાનું ખાઈ ખાઈ તમે લીલા થશો મને ખબર છે. ઓવા. હજી મેથીના લાડવા બંધુ ને એ પેલા વયથી તઈને તઈને જતા રહેજો હા. દબાઈ દે હું ના, ના, તમારા ઉપર બંધાશે. દબાવાવાળા તો સરપંચ નું ગામમાં ખજી તો વાતો કરે છે તને ખબર નહીં. તું સરપંચ અને આવું કચરિયું લઈને આવતો છે કનાવ લઈને આવ્યો તો કચરિયું. હું મારા ભત્રીજો ઓલે 10 આમાં કિલો તું પૂછ્યા મારે છે નાનો લે છે એ, લુખા હું લુખો નહીં તો તું છે લે. તારો બાપ લુખો. તું હું કચરિયું લાવતો છે ઘટિયા ગધારા. એ, મારું મગજ ખાઈ જાય છે. મને મહી નાખ્યો હું હાલ હમણાં. સરપંચ, શરમ મોટો આવે છે? અભર વાત કરો. ઓવા. અમારો ગુલાબ કોણ હંગાતી વાત કરે છે લે કના હંગાતી વાત કરે છે લાફા મેલવાના છો. કને બે મેલે અને તું કને કહી લે એ, કીધું ને હાથ નહીં ઉપાડવાનો. મારા ભત્રીજા ઉપર હાથ નહીં ઉપાડવાનો. હાથ કાપી નાખ્યો આજે ખબર નહીં જીવનની. કાપા વાળા તો હજી મળી જશે સરપંચ એને ખબર નહીં એક જોડિયા. નંબરનો ચોર છે ને ચોર જ છે તું. હજી તો ચોર કે હાલ્યા હજી તો ચોર કે હા. છોકરાઓને ચોરી કરી છે કચેરીના ઘેર જ અરે છે. તારું કચરિયું તંબુરામાં પહેર્યું અમારા તૈનામાં લાડવા બંધ્યો મેથી ના આમરા તું હું લાડવા બોતતો છે મારા મોટો ટોપ છે લે એ, ટોપ છે કીધું ને મારા ભત્રીજોનું વાગડી નહીં અડાડવાની. તારા ભત્રીજા મોટા વાઘ છે એ સરપંચ હાથ ઉપાડે. બસ હમણાં જાણોટો થઈ જાય જોઈ લે હું તને જોઈ લે હું કાર્ય લે ફુવા લેડો. સોનો મને મુસોનો પાવર કર્યા કે ઘેર જતો રમરા તમે બે બકવાનું છોડી દો. લાફા ખોતા શરમ આપી દો. આમ તો આમ પરોઈ દીધી હોય ને તો હોટેલો હંગાતી બહાર આવી જાય ખબર હાલ પડે. ઘેરથી લાવ્યો ને એટલા. પેલું વધુ આવે એ મોટી જાય હવે છે ને પાવર હું તો વધારાનો એ, કર્યો છે. મગજની એ માપમો રે માપમો મુસા તને તો કચરિયું ખવડાવ્યું ને જ ખોટું કર્યું મને લાગે છે ખવડાવ્યું એટલે બધું મોઢા મેઠું લાગ્યું તારા હાથનો જવાબ મળી જા. હાથ રે ને એનો આ હાથ નહીં હોય. સરપંચ મારા હાથની આજે માર ખાય એવું લાગે છે મને. માપમો રે જે અમને ખાટલીમાં લઈ જવા પડશે ના કરતા વચ્ચે હેડવાનું કરો લે હમણાં અમે જોઈએ છે ખાટલી કોણ જાય છે. તારો તો પાવર ઉતરશે અને ગુલાબ ઉતારશે. કોણ ઉતારશે? ગુલાબ. ગુલાબ ફૂલ. જોઈ લેજે. અને હંગાતી વાના ભત્રીજા અને બે છે. કચરિયું નહીં. કોના કચરિયું ખવડાવવાનું રાખો આ બીજા ઓલે હું લઈને આવતો છે જોતો નહીં અરે ફુવા તો બે કોથળા તલ પાકે તું છે. કહું છું હું મર્યાદામાં બોલ લે. મર્યાદામાં બોલ. ફુવા ન કમલા હાલવાનું હું મર્ડર કરી નાખ્યો. ફુવા મને નહીં મારો કહું ફો ઉલારી મેલ છે હેડો ફુવા આમાં ઉલડી ગયેલું જ છે ખભા ઉપર નાખીને લઈ જવો પડશે હમણાં તું સોનો મને એ મુસાર આજ છે મારા ઘેર કદી પગ ના મેલતો તારા કે તું કૂતરું એ ના આવે. મફત નું ખાવું હતું એટલે પોપટ જેવું બોલતો હતો જો કે મેઠું લાગ્યું છે કચડી એમ કે ગરમી કરી એટલે ડબ્બો આલી દે કે આવો ઘેર તમારા હવે તો મેથીના લાડવા તૈયાર કરીને જ મેલ્યા છે હારું ત્યાં તો ગોમમાં ભેગા થઈ ગયા બાકી ઘેર આવ્યા હોત ને તો મોટું રમખણ થતો હોય ફુવા બીજું કોઈ નહીં ચોર તો હાર્યો જ છે પણ મોનતો નહીં. તમને શરમ આપી દો. શરમ ઢોકણીમાં પાણી લઈને મરી દો. આ સરપંચ આપણું કચરિયું ખાઈને આપણા ગામમાં પડે છે ગોઠતો નહીં. પણ સીધો હાલવાની જ વાત કરે અરે છે ફુવા તમે ચિંતા કરશો ને એ આપણું કચરિયું ખાઈ જાઓ પણ એનું તેલ કાઢી નાખું સવાર તારું તો નીકળી ગયું લે કચડિયું હા એનું તેલ કાઢવાનું કેવું? તમારા બેનું એને કચરિયું કાઢી નાખ્યું તેલ પાણી નાખ્યું ના હોય તો
અમુક કોક કરવાનું કરો, એના બયા તોડવાનું કરો, કચરિયું પાછું લેવાનું કરો. અરે ફુવા ત્યાં લઈને આપવાનું તો બીજું કોઈ નહીં કોઈ ના હોય રેસરો કરી રાખવાનો તો કોઈ નહીં એ રે, ઘેર જઈને મળી આવશું. એકલો ને આપણો ત્રણ જણાનો ગોઠતો નહીં એટલે હું સમજે એના મનમાં. ફુવા હો આ લઈ તો જાઓ. હું બહારનો છું, મારા હાથ ના ઉપાડાય એટલે હું ના બોલ્યો. બાકી લોબો કઈ નાખું ને હું આ વખત તમારા પાસે રહો ને અમે જીવન ને બે આગળ રહું હારું લડી નાખો. લડી તમારે નાખું હાથ છે નહીં પાડવાનું. અમે તો હથિયાર ઉપર છે, હાઉ. હથિયાર એના ઉપર તો